નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો બનાસ ક્રાઇમ 24 ન્યૂઝ ગુજરાતી ચેનલ। હવે જોઈએ આજના મુખ્ય સમાચાર। ડીસા રાણપુર રોડ પર આવેલી જલારામ બંગલો સોસાયટીમાં ગટરના ગંદા પાણીના ભરાવાથી રહેવાસીઓમાં ત્રાહિમામ, આરોગ્ય સામે ખતરો। ગંદકી અને દુર્ગંધને કારણે ટાઇફોઇડ તથા ડાયરિયા જેવા રોગચાળાનો ભય 48 કલાકમાં ઉકેલ નહીં આવે તો સામૂહિક વિરોધની ચીમકી। ડીસાના રાણપુર રોડ પર જલારામ બંગલોઝમાં ગટરની મુખ્ય લાઇન ચોકઅપ થતાં પાણી રસ્તા પર ફરી વળ્યા। પાલિકામાં વારંવાર રજૂઆત કરવા છતાં તંત્ર ઘોર નિંદ્રામાં રહેતા સ્થાનિક રહેવાસીઓમાં ભારે રોષ। 48 કલાકમાં સમસ્યાનો ઉકેલ નહીં આવે તો નગરપાલિકા કચેરીએ સામૂહિક રજૂઆત કરવાની સ્થાનિકોની ધમકી। ડીસાના રાણપુર રોડ પર આવેલી જલારામ બંગલો સોસાયટીના રહીશો હાલ નરકાગાર જેવી પરિસ્થિતિમાં જીવવા મજબૂર બન્યા। છેલ્લા કેટલાક દિવસોથી સોસાયટીમાં ગટરના ગંદા પાણી ઉભરાઈ રસ્તા પર વહી રહ્યા છે, જેના કારણે સ્થાનિકોમાં નગરપાલિકા તંત્ર સામે ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। વારંવારની રજૂઆત છતાં તંત્ર દ્વારા કોઈ પગલાં ન અવાતા હવે રહીશોએ આક્રમક વલણ અપનાવ્યું છે। ડીસા શહેરના રાણપુર રોડ પર આવેલી જલારામ બંગલો સોસાયટી પાસે મુખ્ય ગટર લાઇન ચોકઅપ થઈ જતાં ગંદુ પાણી ઓવરફ્લો થઈને રહીશોના ઘરની આસપાસને જાહેર રસ્તા પર ફરી વળ્યું છે। ગટરના ભરાયેલા પાણી અને ગંદકીના કારણે સમગ્ર વિસ્તારમાં તીવ્ર દુર્ગંધ ફેલાઈ છે, સાથે જ મચ્છરો અને જીવાતોનો ઉપદ્રવ ચિંતાજનક હદે વધી ગયો છે। ચોમાસાની આ સિઝનમાં બાળકો અને વડીલો માટે રસ્તા પરથી પસાર થવું પણ મુશ્કેલ બની ગયું છે। સ્થાનિકોના જણાવ્યા મુજબ ગંદકીના કારણે ટાઇફોઇડ, ડાયરિયા અને ચામડીના રોગ જેવા ચીપી રોગચાળો ફેલાવાનો ગંભીર ભય ઊભો થયો છે। આ અંગે સોસાયટીના રહીશો દ્વારા ડીસા નગરપાલિકામાં અનેક વખત લેખિત તથા મૌખિક રજૂઆત કરવામાં આવી છે, પરંતુ તંત્રના પેટનું પાણી હલતું નથી। સ્થાનિકોની ચીમકી। સ્થાનિક રહીશો ડીસા નગરપાલિકા અને આરોગ્ય વિભાગ પાસે તાત્કાલિક ધોરણે ગટરની સફાઈ અને લાઇન રિપેરિંગ કામગીરી કરવાની માંગ કરી છે। રહીશોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આગામી 48 કલાકમાં આ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવામાં નહીં આવે તો સોસાયટીના તમામ લોકો નગરપાલિકા ઓફિસ ખાતે પહોંચી સામૂહિક રજૂઆત અને વિરોધ પ્રદર્શન કરશે। અહેવાલ હરેશ ઠક્કર, ડીસા, બનાસકાંઠા। મારું નામ શાહ હિતેશકુમાર બાબુલાલ છે। જલારામ બંગલોઝનો રહેવાસી છું। અહીં છેલ્લા કેટલા સમયથી આ ભૂગર્ભ ગટરો જે છે તે ઉભરાઈ રહી છે અને અહીંથી ઘરથી બહાર નીકળવું હોય તો નીકળી શકાતું નથી। ઘરની અંદર તીવ્ર દુર્ગંધ આવી રહી છે અને હાલમાં જે વાયરસ ચાલી રહ્યો છે ચાંદીપુરક, એ વાયરસ ફેલાવાની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે। નગરપાલિકા તંત્ર વહેલામાં વહેલી તકે આનું કંઈક નિરાકરણ લાવે, નહીંતર ના છૂટકે સોસાયટીના રહીશોએ નગરપાલિકાનો ઘેરાવો કરવો પડશે। અમે જલારામ બંગલોઝમાં રહીએ છીએ। અમારા સ્કૂલ જવા માટે કેટલું પાણી ભરાયેલું હોય છે, એના માટે આનો નિકાલ કરો।